લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણાના કડીમાં પશુ દવાખાનામાં પક્ષી બચાવ કરુણા અભિયાન ડોક્ટરો સેવાભાવી સંસ્થાઓ અમૂલ્ય સમય આપી પક્ષીઓની સારવારની સેવા આપી રહ્યા છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન ધારદાર દોરી પતંગોથી ઘાયલ થતા પક્ષીઓની સુરક્ષા અને સારવાર અંગે ચાલતા કરુણા અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના કડી ખાતે પશુ દવાખાના સામાજિક વનીકરણ વિભાગના તાલુકા CRC કમિટી સહિત શહેરની સહયોગી સંસ્થાઓએ વિવિધ ત્રુટિઓમાં દેખરેખ રાખી સારવાર કેમ્પમાં પ્રશંસનીય કામગીરી કરી ઉત્તમ સેવા કાર્ય કરી રહ્યા છે. આ પ્રસંગે રાજપુરના ડૉક્ટર HK પટેલ, ગઢીના ડૉક્ટર NA પટેલ, કેયલ્લા ડૉક્ટર RN પટેલ, અલોગના ડૉક્ટર DP પટેલ, SM પટેલ, રાકેશભાઈ બરબટ, જુલાસણાના રમેશભાઈ ન્યાયી, રાજુભાઈ દેસાઈ, ભદ્રેશભાઈ પટેલ, કડીના NGO કાર્યકર અને કડી તાલુકા સેવાભાવી કાર્યકર્તાઓએ સેવા કરી ખૂબ તેમને સંસ્થા ઉપર અભિનંદન કરાયા અને ઉત્તરાયણના તહેવાર લોક જાગૃતિના કાર્યક્રમો કરી ઘાયલ પશુ પક્ષીને સુરક્ષા અને સારવાર દ્વારા કરુણા અભિયાનને સફળ બનાવી છે. આ કામગીરીમાં મહેસાણા જિલ્લા પંચાયત હસ્તકના પશુપાલન વિભાગ અને કડી તાલુકાના પશુ દવાખાના વરિષ્ઠ અધિકારીઓની ટીમોએ સહયોગ આપ્યો અને કાર્યક્રમને ઓપ આપ્યો હતો. રિપોર્ટર ભીખાભાઈ પટેલ. મારું નામ ડૉક્ટર વિક્રાંત પટેલ છે. હું પશુ ચિકિત્સા અધિકારી મેળા તરીકે કડી તાલુકામાં ફરજ બજાવું છું. અત્યારે હાલ ઉત્તરાયણ પર્વ નિમિત્તે કડી તાલુકાના પશુ દવાખાના કડી ખાતે દર વર્ષે આપણે કરુણા અભિયાનના કાર્યક્રમ અંતર્ગત પક્ષીઓની સારવાર અને પક્ષીઓને બચાવવા સારું કેમ્પનું આયોજન કરીએ છીએ, જેમાં ઘાયલ પશુઓની સારવાર, અન્ય પશુઓ જેવા કે કૂતરા, કોઈ મોટા પશુ, ગાય, ભેંસ જેને આફરો આવવાના કે એવા પ્રશ્નો જે થતા હોય ઉત્તરાયણના પર્વ દરમિયાન, એ બધાની સારવાર માટે અમારી સર્વે કડી તાલુકાની પશુપાલનની ટીમ ખડી પગે હંમેશા તૈયાર રહી અને કામગીરી માટે જ્યાં સુધી ઉત્તરાયણ પર્વ ચાલે છે ત્યાં સુધી આપણે આ કાર્યક્રમ અંતર્ગત સેવાઓ આપીએ છીએ. આજે હું લક્ષ્ય ન્યૂઝનું સ્વાગત કરું છું અને એ અંતર્ગત સર્વેને જણાવવા માગું છું કે ઉત્તરાયણ દરમિયાન આપણે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ અથવા તો એવું કંઈ કામ ન કરવું જોઈએ કે જેથી અબોલ પશુ પક્ષીઓને કોઈ નુકસાન પહોંચે. આપણે આપણો તહેવાર અવશ્ય ઉજવવો, પણ એનાથી બીજા કોઈ અબોલ પશુઓને કે પક્ષીઓને નુકસાન ન થાય તે રીતે આપણે આપણો તહેવાર ઉજવીએ એવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે. જય ભારત.